જેમ આપણે મુંબઈ જવું હોય તો બાય ટ્રેન જઈ શકાય, બાય પ્લેન જઈ શકાય, બાય બસ જઈ શકાય, બાય કાર જઈ શકાય. જેવી પૈસાની વ્યવસ્થા અને જેવી સુવિધા એ પ્રમાણે અલગ અલગ રીતે મુંબઈ જઈ શકાય. એવી જ રીતે હૃદયની ભાવના, મનના વિચારો એને અલગ અલગ રીતે વ્યક્ત કરી શકાય. વ્યક્ત કરવાના મુખ્ય બે પ્રકાર છે, એક ગદ્યાત્મક અને બીજું પદ્યાત્મક. એમાં ગદ્યમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રકાર હોય તો વાર્તા શૈલી છે. વાર્તા શૈલી દ્વારા સામેવાળા માણસને સમજાવવામાં આવે તો એને રસ પણ પડે અને તરત સમજાઈ જાય. એટલે પ્રેમાનંદ સ્વામી અહીંયા વાર્તા શબ્દ વાપરે છે. મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. એમાં સાંભળો શબ્દથી પ્રેમાનંદ સ્વામી કથાનો મહિમા સમજાવે છે. બોલ્યા શબ્દથી આ દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા શ્રીહરિનું નિરૂપણ કરે છે. અને એ શ્રીહરિ કેવા છે તો પોતાના ભક્તના દુઃખ હરે એવા છે. અને આ કોના માટે બોલ્યા છે તો નર નારી એવા હરિજન એના માટે બોલ્યા છે. અને હવે આજે મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન. શ્રીહરિ બોલ્યા એમાં સંબોધન કર્યું, નર નારી હરિજન તમે સાંભળો. અને પછી કહે છે કે મારે એક વાર્તા રે તમને સંભળાવવાનું છે મન. વાર્તા એટલે એક પ્રકારનું જ્ઞાનવર્ધક કથન, જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી જે વાત હોય એને વાર્તા કહેવાય. વાર્તા એને કહેવાય કે જે સતત નદીની જેમ વહેતી રહે. યુરોપની મુખ્ય નદીઓમાં એક નદીનું નામ જ વાર્તા છે અને પોલેન્ડ, જર્મની સુધી છેક વહે છે. તો જે સતત વહેતી રહે એને વાર્તા કહેવાય. તળાવનું પાણી હોય, સરોવરનું પાણી હોય, એક જગ્યાએ બંધાઈ જાય અને પછી ધીમે ધીમે ગંધાઈ જાય. પણ નદી હોય એ સતત વહે. એમ નિબંધ હોય, લેખ હોય એ તળાવના પાણી જેવું કહેવાય. નિબંધનો અર્થ જ થાય કે જે બંધાયેલું હોય, અમુક શબ્દોની મર્યાદા હોય. પણ વાર્તા એને કહેવાય કે જે સતત નદીની જેમ વહેતી રહે એને વાર્તા કહેવાય. એક મુખથી બીજા મુખે, એક કાનથી બીજા કાને, આને વાર્તા કહેવાય. અને એ વાર્તા શબ્દથી પ્રેમાનંદ સ્વામી અહીંયા શ્રીહરિ જે કાંઈ બોલ્યા છે એનું નિરૂપણ કરે છે. વાર્તાના ઘણા બધા પ્રકાર છે. એમાં સાહિત્ય શાસ્ત્રની દ્રષ્ટિએ મુખ્ય 4 પ્રકાર છે. પહેલી તો લૌકિક વાર્તા, બીજી ચરિત્ર વાર્તા, ત્રીજી પ્રાદેશિક વાર્તા અને ચોથી આધ્યાત્મિક વાર્તા. એમાં સર્વપ્રથમ લૌકિક વાર્તા. સમય અનુસાર બદલાતી રહે એને લૌકિક વાર્તા કહેવાય. એ સત્ય ઘટના ન હોય, એમાં કોઈ મહાપુરુષોના ચરિત્ર પણ ન હોય, પણ લોક અનુસાર અને જે તે સમયની પરિસ્થિતિ અનુસાર વાર્તા વણાયેલી હોય એને લૌકિક વાર્તા કહેવાય. પછી અમુક સમય જાય પછી બદલાઈ જાય. જેમ કે આપણે એક વાર્તા ઘણી વખત સાંભળી છે કે એક વડીલ દાદા હતા ને મરણ પથારીએ સૂતા હતા અને એને એમ થયું કે મારે 4 દીકરા છે અને હવે તો હું હમણાં મરી જઈશ, તો 4 દીકરાને મારે ઉપદેશ આપવો છે કે સંપીને રહેવું જોઈએ. હવે ડાયરેક્ટ વાત કરે કે તમે સંપીને રહેજો તો સમજાય નહીં. એટલે દાદાએ લાકડી મંગાવી. લાકડી હોય ને એ 15-20 લાકડી લઈ આવ્યા અને પછી એક લાકડી આપી મોટા છોકરાને કે આને ભાંગી નાખ. એટલે છોકરાએ આમ કરીને આમ
ટુકડા કરી નાખ્યા. બીજાને એક લાકડી આપી, એણે ભાંગી નાખી. પછી લાકડીનો ભેગી કરી બધી લાકડી એક સાથે, અને પછી પાછી આપી કે હવે ભાંગી નાખ. પછી ભાંગે. આનો સાર શું? કે તમે ભેગા રહેશો, સંપીને રહેશો તો તમને કોઈ ભાંગી નહીં શકે, એટલા તમે શક્તિશાળી બનશો. આ લૌકિક વાર્તા છે. અમુક સમય જાય પછી બદલાવી જોઈએ. હવે અત્યારના એક આધુનિક દાદા હતા, એમને વિચાર કર્યો કે મારે આવો મારા પુત્રોને ઉપદેશ આપવો છે, અને એને 4 જ દીકરા હતા. હવે અત્યારે તો આ સમયમાં તો લગભગ મરણ પથારીએ, છેલ્લે અંતિમ અવસ્થામાં કોઈ ઘરે ન હોય, લગભગ હોસ્પિટલમાં જ હોય છે. અને અમુક હોસ્પિટલ તો એવી છે કે તેની બાજુમાં સ્મશાન બનાવી નાખવામાં આવ્યા છે, એટલે વ્યવસ્થા સારી રહી એમ. તો હવે દાદા હોસ્પિટલમાં બિચારા સૂતા હતા, છેલ્લી ઘડીઓ ગણાય, બસ એ હમણાં ખડી ગયા એવી ઘડી. એમ થયું કે મારે 4 દીકરાઓ છે, અને જૂની વાર્તા યાદ આવી કે મારે મારા દીકરાઓને આવો ઉપદેશ આપવો છે. તો મોટા દીકરાને કીધું જા લાકડીઓ લઈએ. હવે અત્યારે જંગલ ખાતા નિયમ, લાકડીઓ એમ ક્યાંયથી કપાય નહીં, એટલે દુકાનેથી બધી બહુ સારી હોય ને, દુકાને કંઈ જેવી તેવી મળે નહીં, કરગઠિયા લાકડા મળે નહીં, એટલે સારી સીસમની વ્યવસ્થિત કલર કરેલી, આપણે નોરતામાં દાંડિયા ન હોય એવી બધી મજબૂત સારી લાકડીઓ લઈ આવ્યો 15-20. પછી પિતાશ્રીએ લાકડી એક આપી કે આને ભાંગી નાખ. તો છોકરાએ લાકડી લઈને મહેનત કરી, પણ હવે એ ભાંગે એવી મજબૂત દુકાનેથી લઈ આવ્યા હોય. ભાંગી નાખને કહું છું, પણ કે નથી ભાંગતી. તો કે ગોઠણે ચડાવીને ભાંગ. કે ગોઠણ ઉપર રાખીને આમ ભાંગી, તો લાકડી ન ભાંગી, ગોઠણ ભાંગી ગયું. બીજો ખાટલો. તો કે તારાથી ન ભાંગી, તો કે બીજા નંબરના દીકરાને આપી, એને આપી હતી, એને ખાટલો. ત્રીજા છોકરાને ગોઠણ ભાંગી ગયો. પછી ચોથો છોકરો હતો ને એ બોલ્યો કે તમારે લાકડીનું કરવું છે શું, આના દ્વારા શું કેવું છે? તો કે મારે તમને એ કેવું છે કે એક લાકડી ભાંગી જાય, પણ બધી ભેગી હોય તો ન ભાંગે. પેલો છોકરો કે એ લાકડી ભાંગે કે ન ભાંગે, આ ખાટલાની લાઈન થઈ ગઈ, હવે ઉપદેશ આપવાની જરૂર નથી. પણ અમુક સમય જાય પછી એની એ વાર્તા બદલાય, તો એને લૌકિક વાર્તા કહેવાય. એનું એ ચાલે નહીં. એક બીજી વાર્તા બહુ પ્રસિદ્ધ છે કે એક ફેરીયો હતો, અને એ ટોપી વેચવા જતો હતો, ને એમાં બપોર વચ્ચે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાણો. ટોપી હતી માથે પહેરવાની, એનું પોટલું ત્યાં મૂકેલું, અને ઉપર વાંદરાઓ. આને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. વાંદરાઓ એક પછી એક ટોપી લઈને ઉપર ચડી ગયા, પહેરી. ટોપી પહેરવાની બધાની ઈચ્છા થતી હોય. પછી આ જાગ્યો તો જોયું કે ઓહો, એક પણ ટોપી નહીં. ઉપર જોયું કે વાંદરાઓએ ટોપી પહેરેલી. પછી એણે શું કર્યું, પોતાના માથે જે ટોપી હતી ને નીચે નાખી. એટલે વાંદરાઓએ શું કર્યું, એમણે પણ એના માથા ઉપર જે ટોપી હતી ને નીચે નાખી. આ વાતને વર્ષો વીતી ગયા. જૂનો જમાનો, દરજીનો છોકરો દરજી થાય, સોનીનો છોકરો સોની થાય, એવી રીતે ફેરિયાનો છોકરો ફેરિયો જ થયો. અને એ ટોપી વેચવા ગયો ને એ ઝાડ નીચે આવ્યું, અને ત્યાં પોટલું મૂક્યું અને સૂતો. જેવો ઉઠ્યો ત્યાં બધી ટોપી ગાયબ. હવે જેમ આ એનો દીકરો એમ વાંદરાને એના દીકરા થઈ ગયા હોય ને, એટલે એ બધા વાંદરાના જ છોકરા હતા, એના બચ્ચા. બધા ટોપી લઈને ઉપર ચડી ગયા. આ જાગ્યો. આને એમ થયું કે મારા પિતાશ્રીએ મને એકવાર વાત કરેલી કે જ્યારે આવું થાય ને ત્યારે વાંદરા છે અનુકરણ કરતા હોય છે, એટલે આપણે ટોપી માથા ઉપર હોય ને નીચે નાખવાની, એટલે વાંદરા પણ નીચે નાખી. આણે માથા ઉપર ટોપી હતી ને નીચે નાખી, એકે વાંદરાએ ટોપી નીચે નાખી નહીં. વાંદરાઓએ શું કીધું ખબર? કે તને તારા બાપા શીખવાડે એમ અમને અમારા બાપા નહીં શીખવાડતા હોય. આ લૌકિક વાર્તા. અમુક સમય જાય પછી અપડેટ થવું પડે, એની એ ચાલે નહીં. એટલે લૌકિક વાર્તા જેમ જેમ સમય જાય એમ બદલાતી રહે, લૌકિક વાર્તા. બીજું ચરિત્ર વાર્તા, જેમાં મહાપુરુષોના, ભગવાનના અવતારના ચરિત્રો લખાયેલા હોય. એનો સ્વભાવ, એનું વર્તન, એના કાર્યો, એને ચરિત્ર વાર્તા કહેવાય. આ મહાભારત અને રામાયણ શું છે? તો કે અલગ અલગ પાત્રના અલગ અલગ સ્વભાવ, એનું વર્તન, એનું જીવન, એટલે ચરિત્ર વાર્તા છે.
દુનિયાના સૌથી મોટા બે મહાકાવ્ય મહાભારત અને રામાયણ. ઘણા એમ કહેતા હોય મહાભારત ઘરમાં રાખીએ અને વાંચીએ તો ઝઘડો થાય. હવે આવડું મોટું મહાભારત વાંચવાનું ચાલુ કરો ને પૂરું કરો 2-5 વર્ષ થાય તો કોક ને કોક તો બાંધવાનું જ હોય. એટલે એવું હોતું નથી, એ માન્યતા છે. એટલે આવડા મોટા બે મહાકાવ્ય જેમાં ચરિત્રો લખાયેલા છે અલગ અલગ વ્યક્તિ, એ ચરિત્ર વાર્તા છે. એક સમય એવો હતો કે દાદા હોય એ રામાયણ વાંચે, એના પાત્રો છે પોતાના બાળકોને સમજાવે, પણ હવે ટીવી આવ્યા પછી એ બધું બંધ થઈ ગયું. અને આ ચરિત્ર વાર્તાઓની અસર બાળકો ઉપર બહુ થાય છે. મહારાષ્ટ્રનું ગાગોદે ગામ, ત્યાંના શંભુરાવ નામના એક વડીલ, મોટી ઉંમર, એમના દીકરા ને વહુ ને તો બધા બહાર ગામ રહેતા હતા, પણ દીકરાનો દીકરો પૌત્રો એમની પાસે રહેતો હતો અને 10 વર્ષની ઉંમરનો. એટલે એકવાર આ શંભુરાવ હતા ને એ બાજુમાં શહેરમાં ખરીદી કરવા ગયા, એટલે નાના છોકરાએ એના દાદીને પૂછ્યું કે દાદા ક્યાં ગયા છે? તો કે તારા માટે રમકડા લેવા ગયા છે. એટલે છોકરો તો ખુશ થઈ ગયો કે મારા માટે રમકડા. બપોર પછી 5-1 વાગે શંભુરાવ ઘરે આવ્યા એટલે છોકરો દોડીને ગયો, લાવો રમકડા ક્યાં છે? એટલે દાદાએ થેલીમાંથી 2 મોટા મહાગ્રંથ મહાભારત અને રામાયણ એને બતાવ્યા. છોકરો કે આવા રમકડા મારે નથી જોતા, એ તો રડવા માંડ્યો. રડતો રડતો એને દાદી પાસે ગયો કે દાદા સાવ કેવા રમકડા લાવ્યા, આનાથી રમવું કેમ? ત્યારે દાદીએ કહ્યું કે બેટા, તારા દાદા છે ને એ દુનિયામાં કોઈ બાળકને ન મળે ને એવા રમકડા લાવ્યા છે. અને પછી દરરોજ સાંજે શંભુરાવ પોતે રામાયણ વાંચે, એના ઉપર વાર્તા કરી અને એ 10 વર્ષના બાળકને સમજાવે. રામાયણ પૂરું થયું પછી મહાભારત. આવી રીતે 5-7 વર્ષ સુધી પોતે ગ્રંથ વાંચે ને એના ઉપર વાર્તા કરે. અને એ બાળક ઉપર એ વાર્તા અને ગ્રંથોના વાંચનની એટલી અસર થઈ કે એ બાળક ભવિષ્યમાં મોટો થયો અને એ બન્યા ભારત દેશના સૌથી મોટા લોકસેવક વિનોબા ભાવે. એમણે પોતે લખ્યું છે કે બાળપણમાં મને મારા દાદાએ રામાયણ અને મહાભારતની વાર્તા કરી, એને લઈ અને મારું જીવન આવું બન્યું છે. ઘણા એમ કહેતા હોય કે નાના છોકરાને એ બધું સાંભળવાથી કાંઈ અસર ન થાય, પણ એવું નથી. શબ્દ બળવાન છે. બાળક છે સાંભળ્યા પછી જ બોલતા શીખે છે, એની અસર થતી જ હોય છે. એટલે શબ્દની અસર થાય જ. શ્રીજી મહારાજ મધ્યના 19મા વચનામૃતમાં કહે છે કે શુષ્ક વેદાંતિના ગ્રંથને શ્રવણે કરી અને ઉપાસનાનું ખંડન થઈ જાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જો આ સાંભળવાથી અસર થાય છે. પણ હવે આ બધું વાર્તા ને બધું બંધ થઈ ગયું. ગામડામાં કોઈ દાદા લગભગ પોતાના છોકરાને વાર્તા નથી કહેતા, કારણ કે છોકરાઓને ટીવી આવી ગયા ને બાપાને હવે ઓટો ને બિસ્ટોલ ને બીડી ને સિગરેટ, અને આખી જિંદગી બીજું બધું બહુ સાંભળ્યું હોય એટલે લગભગ મોટી ઉંમરે પછી ઓછું સંભળાતું હોય. પછી એને વાર્તા કેમ કેવી? અમે ટીંબી પંથકમાં એકવાર એક ગામડા ફરતા હતા. ગામનું નામ નથી દેવું, નહીતર વળી બાપા બસમાં બેસીને અહીંયા આવશે. તો વળી હું ત્યારે વાત કરતો હતો, કથામાં ઉદાહરણ આપતો હતો. ટાટા નેનો ગાડી છે ને એની વાત કરતો હતો. એટલે 2-3 વખત ટાટા આવ્યું તો બાપા બેઠા હતા, બિચારાને સંભળાય ઓછું. એ કે એ બાટાનું બહુ નહીં ચાલે. મેં કીધું બાટા નહીં, હું ટાટાની વાત કરું છું. એ કે એ બે એક જ કહેવાય. મેં કીધું એક કેમ કહેવાય બાપા? ટાટા છે એ ગાડીની કંપની છે અને બાટા છે એ ચપ્પલની કંપની છે. એ કે ચાલે તો બે રોડ ઉપર જ ને, એટલે બે એક જ કહેવાય. શેક સુધી મૂક્યું નહીં. પણ એક સમય એવો હતો કે દાદા પોતે વાર્તા કરતા. અને તમે જુઓ ત્યારે આ વૃદ્ધાશ્રમ, પછી બાળકોના પ્રશ્ન, પછી ચાઇલ્ડ કેર હોમ ને આવું બધું કંઈ હતું નહીં. દાદા પોતે વાર્તા કરે, બાળકો સાંભળે. રાત્રે ક્યારેક ક્યારેક ફ્રી હોય તો બપોર પછી. આવો એક સમય હતો. અને દરેક દેશની, દરેક પ્રદેશની, વિસ્તારની અલગ અલગ વાર્તાઓ છે. એટલે ત્રીજો પ્રકાર આવે છે પ્રાદેશિક વાર્તા. દુનિયાની સર્વથી જૂની વાર્તા હોય તો આપણા દેશની હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ.
આજથી 2000 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં મહિલા રોપ્ય નામનું રાજ્ય, અને ત્યાંના રાજા, એમનું નામ અમર શક્તિ. રાજા પોતે ખૂબ પ્રજાપાલક, પ્રજાને મળે, એક એક નાગરિકને મળે, એના પ્રશ્નોનું સોલ્યુશન કરે અને બહુ સારું રાજ્ય ચલાવે. એમને 3 દીકરા હતા. સૌથી મોટા દીકરાનું નામ બહુ શક્તિ, ત્યાર પછી બીજા નંબરનો દીકરો ઉગ્ર શક્તિ, અને ત્રીજા નંબરનો દીકરો અનંત શક્તિ. ટૂંકમાં આખો શક્તિ પરિવાર હતો. પોતે રાજ્યમાં ખૂબ ધ્યાન આપ્યું એટલે દીકરાઓના ઘડતરમાં ધ્યાન ના આપી શક્યા. દીકરાઓ આશ્રમમાં ભણવા ગયા, કંઈ પણ ભણ્યા નહીં. ગાયો ચરાવવા જાય તો ગાયો આવતી રહી, પણ છોકરા પાછા ન આવે એવા. અને ગાયો બોલે ને રંજાડે ને ચોરી કરી આવે. હવે આવા રાજાના કુંવર હોય ને રાજ્યમાંથી ચોરી કરી આવે, રાજાને જ વળી બધું પછી ન્યાય આપવાનો હોય. એમ કરતા કરતા દીકરા ધીમે ધીમે કિશોર થઈ ગયા. સૌથી મોટો દીકરો 18 વર્ષનો, પછી 17 વર્ષનો, 16 વર્ષનો. રાજાને ચિંતા થઈ કે આને જીવન ઘડતરના પાઠ નહીં શીખવાડીએ તો શું થશે. રાજાએ મંત્રીઓને બોલાવ્યા અને વાત કરી કે મારે મારા દીકરાઓને જીવન ઘડતરના પાઠ શીખવાડવા છે, અને માત્ર 2 વર્ષમાં, વધારે ટાઈમ નથી. 21 વર્ષના થાય પછી તો ગાદી સોંપી દેવાની હોય. અત્યારે સોંપે કે ન સોંપે ત્યારે. એટલે પછી મંત્રીઓએ કહ્યું કે આપણા રાજ્યમાં સૌથી વિદ્વાન વિષ્ણુ શર્મા નામના પંડિત છે, એમની પાસે 3 કુંવરને મોકલો, 2 વર્ષમાં બધું શીખવાડી દઈશ. રાજાએ વિષ્ણુ શર્માને બોલાવ્યા. મારા કુંવરોને તમે જીવનના પાઠ ભણાવો, હું તમને 100 ગામ ભેટમાં આપીશ. પંડિત વિષ્ણુ શર્મા કે એ ભેટ પછી આપજો, પેલા તમારા કુંવરો મને મળે, મારે એમને મળવું છે. એમને મળ્યા, એમનું વર્તન જોયું, અને પછી કીધું કે ભાઈ અહીંયા મહેલમાં પાઠ નહીં શીખે, આને જંગલમાં લઈ જવા પડશે. અને 3 દીકરાઓને વિષ્ણુ શર્મા નામના પંડિત જંગલમાં લઈ ગયા. કાગડો બતાવે, પછી કાગડા ઉપર વાર્તા કરીને એના ઉપર ઉપદેશ આપે. રીંછની વાર્તા હોય તો પેલા રીંછ બતાવે, પછી એના ઉપર વાર્તા કરીને એના ઉપર ઉપદેશ આપે. સિંહની વાર્તા હોય તો સિંહની ગુફા પાસે લઈ જાય, સિંહ બતાવે, પછી એના ઉપર વાર્તા કરે. આવી રીતે 2 વર્ષ સુધી દરરોજ અલગ અલગ વિષ્ણુ શર્માએ વાર્તા કરી અને 3 કુંવરે સાંભળી. 2 વર્ષમાં જીવન ઘડતરના, મનોવિજ્ઞાનના, વ્યવહારિકના બધા પાઠ શીખવાડ્યા અને 3 કુંવરને રાજ્યમાં લઈ આવ્યા. એમના પિતાશ્રી અમર શક્તિએ પરીક્ષા કરી અને 3 પાસ થયા. નહીતર એવા તોફાની હતા. અમુક છોકરા હોય એવા. એક છોકરાને એના દાદાએ બાકસ લેવા મોકલ્યો, જા બાકસ લેતો આય. તે અડધી કલાક પછી બાકસ લઈને આવ્યો. પછી દાદાએ બીડી સળગાવી હતી એટલે બાકસમાંથી પહેલી દિવાસળી કાઢી, પણ કંઈ થયું નહીં. કંઈ બીજી કાઢી, એમાંય કંઈ થયું નહીં. તો કે આ બધી દિવાસળી કેવી છે કે સળગતી નથી? તો કે દાદાએ સળગે જ, કારણ કે હું ચેક કરીને લાવ્યો છું. એક દિવાસળી ચેક કરીને લાવ્યો છું એટલે સળગવી જ જોઈએ, ન સળગે તો તમારો વાંક કહેવાય. એમ આ બધા એવા તોફાની હતા, દિવાસળી ચેક કરીને લાવે એવા. પણ એકદમ ડાયા ડમરા કરી દીધા. રાજા ખુશ થઈ ગયા. રાજા કે તમે આમને શું વાત શું કરી? તો કે મેં એમને જો આવી વાર્તાઓ કરી. રાજાને થયું મારા આવા તોફાની દીકરા જો ડાયા થઈ જતા હોય તો આ વાર્તા ભવિષ્યમાં પણ બાળકોને કામ લાગશે. એટલે આ વાર્તાને ગ્રંથસ્થ કરી લેવામાં આવે અને સંસ્કૃત ભાષામાં આખો હિતોપદેશ પંચતંત્ર નામનો વિષ્ણુ શર્મા પંડિતે ગ્રંથ બનાવ્યો. અને એ જ વખતે, એ 2000 વર્ષ પહેલાં યુરોપની તમામ ભાષામાં એનું ભાષાંતર થયું. દુનિયાની 74% જેટલી ભાષામાં એનું ભાષાંતર થયું. અને દેશ વિદેશમાં જ્યાં જ્યાં બાળકો રહેતા હોય બધીએ વાર્તા વંચાવા માંડી. વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું કે આવી આ કાગડાની, કૂતરાની, રીંછની આવી વાર્તાઓ અને એટલા બધા લોકો વાંચે છે, આનું કારણ શું છે? વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને એના ઉપરથી તારણ કાઢ્યું કે આ વાર્તાઓ છે એમાંથી 3 વસ્તુ શીખવા મળે છે. પહેલું તો મનોવિજ્ઞાન, બીજું વ્યવહારિકતા અને ત્રીજું રાજ વહીવટના સિદ્ધાંતો આ વાર્તામાંથી શીખવા મળે છે. એટલે દુનિયાની સૌથી જૂની વાર્તા, પ્રાદેશિક વાર્તા, એ આ હિતોપદેશને પંચતંત્ર. અને હવે ચોથો પ્રકાર, આધ્યાત્મિક વાર્તા.
જેમાં અધ્યાત્મ જોડાયેલું હોય, એમાં લોકની વાત આવતી હોય, ચરિત્ર આવતા હોય, પ્રદેશની વાત આવતી હોય, પણ સાથે સાથે અધ્યાત્મ જોડાયેલું, એને આધ્યાત્મિક વાર્તા કહેવાય. આપણા પ્રેમપ્રકાશ પુરાણી સ્વામીની સત્સંગની શુભ વાર્તા આધ્યાત્મિક વાર્તા કહેવાય, જેમાં ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કેટલી વાતો કરી છે, કેટલી વાતો કરી છે. એ બધું શું છે? આધ્યાત્મિક વાર્તા છે. અને સ્વામીએ તો અઘરામાં અઘરી વાત હોય તો સાવ સહેલી રીતે સમજાવી દે એવી રીતે વાત કરી છે. સ્વામી એકવાર ત્યાં જુનાગઢ મંદિરમાં વાડીએ બેઠા હતા આંબલી નીચે, અને રાજકોટના મૂળજી મિસ્ત્રી કરીને હરિભક્ત, એનો દીકરો દેવરાજ 12 વર્ષની ઉંમરનો. સ્વામી કીધું આ સામે પેલો શેનો છોડ છે? તો કે મરચીનો છોડ છે, એમાંથી મરચા લેતો હોય, જા 4 મરચા લાવજી. બાળક હોય ને બહુ સ્પષ્ટ હોય, એને 4 કીધું હોય તો 4 જ લાવે. યુવાન હોય એ 5 લાવે ને વડીલ હોય એ 3 લાવે, એટલો ફરક હોય ત્રણેયમાં. તો એ 4 મરચા લઈ આવ્યો. સ્વામી કહેવાય આ 1 મરચું ખાઈ જા. સ્વામી કીધું એટલે પેલું મરચું ખાઈ ગયો. ખાધું ત્યાં તો આંખમાંથી નાકમાંથી પાણી ચાલુ થઈ ગયું. સ્વામી કે તીખું લાગ્યું? તો કે હા. સામે બધા હરિભક્તો બેઠા હો સભા. પછી ચોળા ફળી લાવીને આપીને એ ખવડાવી, એટલે થોડીક તીખાશ ઓછી થઈ. થોડીક વાર થઈ સ્વામી પાછું મરચું આપ્યું, 3 હજી પીડ્યા હતા ને, એમાંથી પાછું આપ્યું કે લે આ હજી 1 ખાઈ જા. તો કે ના હવે નથી ખાવું. સ્વામી કે જો આ 12 વર્ષની ઉંમરનો દેવરાજ છોકરો છે, એને પહેલી વખત મરચું આપ્યું તો તીખું લાગ્યું, એટલે હવે બીજી વખત ખાતો નથી. એમ જેને પંચ વિષયમાં દુઃખ જણાય છે પછી પંચ વિષયની સન્મુખ થતા નથી, તરત સમજાય છે. બરાબર ને? આવી અઘરી અઘરી વાર્તાઓ, પંચ વિષયમાં દુઃખ છે, આવી અઘરી અઘરી અધ્યાત્મ વાર્તા ગુણાતીતાનંદ સ્વામીએ સાવ સહેલી રીતે સમજાવી. ગમે ત્યાં ગયા હોય તો એકાદું એવું દ્રષ્ટાંત પકડીને સરસ વાત કરે. ચાડિયા ગામના રામ ભંડેરી સ્વામી ફરતા ફરતા એના ગામમાં ગયા ને બપોર પછી આરામ કરીને બપોર પછી એની વાડીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પછી આમ વાડીમાં આંટો મારતા હતા, અને એમાં 3 બાજરાના છોડવાની એકદમ સાથે ચોંટેલા, આમ થૂંબડું હોય ને એવું લાગે. સ્વામી કે આ બાજરાનું થૂંબડું બહુ સરસ છે. રામ ભંડેરી કે હા સ્વામી ડુંડાઈ સરસ આવ્યા છે. એક છોડ સૌથી મોટો, બીજો એનાથી નાનો, ત્રીજો એનાથી નાનો. સ્વામી કે ત્રણેયમાં ડુંડા આવ્યા છે, પણ જેવા સૌથી ઉપરના છોડમાં ડુંડા છે એવા એનાથી નીચેનામાં નથી, નીચેનામાં છે એવા એનાથી નીચેનામાં નથી. ત્રણેયમાં અલગ અલગ પ્રકારના ડુંડા છે. એમ ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે. પહેલા પ્રકારના ભક્ત છે ભગવાનને પ્રત્યક્ષ અને પ્રગટ માને છે, એટલે એને સત્સંગનો મહિમા બહુ સમજાય છે. ભગવાનને પ્રત્યક્ષ માને ને પ્રગટ માને. બીજા પ્રકારના ભક્ત છે, બીજા ડુંડા જેવા, એ ભગવાનને પ્રત્યક્ષ માને છે કે ભગવાન આ મૂર્તિમાં વિરાજમાન છે, પ્રત્યક્ષ માને છે, પણ પ્રગટ નથી માનતા, કે એ તો અંતર્ધ્યાન થઈ ગયા, હવે પ્રગટ નથી. એટલે પહેલા ભક્તમાં જેવો સત્સંગનો મહિમા ખુમારી આવે છે એવા બીજા પ્રકારના ભક્તમાં આવતા નથી. ત્રીજા પ્રકારના ભક્ત છે એ ભગવાનને પ્રગટય નથી માનતા, પ્રત્યક્ષ નથી માનતા, એટલે એમાં કાંઈ સત્સંગનો મહિમા ખુમારી આ કાંઈ આવતું નથી. આ બાજરાના ડુંડામાંથી કેટલું કાઢ્યું, નહીતર બીજા કોઈ બાપુ સંન્યાસી હોય બહુ બહુ તો પોક પાડીને ખાઈ જાય. પણ આ કેવી વાત આમાંથી કાઢી વાડીએ બેઠા બેઠા. આ અધ્યાત્મ વાર્તા. ઉદાહરણ લૌકિક હોય, ચરિત્ર હોય, એમાં કોઈનું આખ્યાન હોય, પણ એનો સાર અધ્યાત્મને સ્પર્શ થતો હોય, આવી આધ્યાત્મિક વાર્તા. સર્વશ્રેષ્ઠ વાર્તાકાર હોય તો આપણા શ્રીજી મહારાજ. કેટલી વાર્તાઓ કરી અને કેવા કેવા ઉદાહરણ. હરિચરિત્રામૃત સાગર જુઓ તો કેટલો મહારાજે ઉપદેશ આપ્યો છે. વચનામૃતના પાને પાને જુઓ કેટલી મહારાજે વાતો કરી છે. અને વચનામૃત એટલે આધ્યાત્મિક વાર્તાનો સંગ્રહ. કારણ કે 262 વચનામૃત છે ને, કેટલા છે? એટલા છે ને, પાકું છે ને? હા, એટલા વચનામૃત છે. એમાંથી 126 વચનામૃતમાં મહારાજે વાર્તા શબ્દથી શરૂઆત કરી છે, કે ચાલો એક વાર્તા કરીએ, ચાલો અધ્યાત્મ વાર્તા કરીએ. 126 વચનામૃત, અને આખા વચનામૃતમાં 246 વખત વાર્તા શબ્દ વાપર્યો છે. એટલે વચનામૃત
સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક વાર્તાનો સંગ્રહ. પ્રાદેશિક ઉદાહરણો આપ્યા છે, અલગ અલગ ચરિત્રોના આખ્યાનના ઉદાહરણ આપ્યા છે. અર્જુનની વાત કરી હોય, સીતા દ્રૌપદીની વાત કરી હોય, ચરિત્રોની વાત કરી, અને વળી પાછો અધ્યાત્મનો ઉપદેશ આવે. અને લૌકિક વાર્તાઓ પણ કરી છે, લૌકિક વાર્તાઓ પણ કરી છે. આ બધું વણી અને આધ્યાત્મિક ગ્રંથમાં સમન્વય કર્યો છે. સર્વશ્રેષ્ઠ વાર્તા હોય તો આ વચનામૃત આધ્યાત્મિક ગ્રંથ. વચનામૃતમાં જ આવે છે મધ્યનું 9મું વચનામૃત. આજે સત્સંગમાં જે વાર્તા થાય છે એ તો નારદ, સનકાદિક, બ્રહ્માદિક દેવતાને સાંભળીને એમ થાય છે કે આવી વાર્તા તો અમે ક્યારેય સાંભળી જ નથી. હવે નારદ સનકાદિકને તમે લૌકિક વાર્તા કરો તો એને એમ થાય કે આવી અમે સાંભળી નથી. અને ચરિત્રન પુરાણ તો એને મોટે મોટે હોય, નારદજીને બ્રહ્માને બધાને. પ્રાદેશિક વાર્તાઓમાં એને રસ ન હોય, પણ આમાં રસ પડે છે. એનો મતલબ આ સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ વાર્તા છે. બ્રહ્માદિક દેવતાને એમ થાય છે કે આવી વાર્તા તો અમે ક્યારેય સાંભળી નથી. અને વળી ન ભૂતો ન ભવિષ્યથી વાર્તા થાય છે. અને વાર્તા અતિશય તીક્ષ્ણ છે, બુદ્ધિગમ્ય છે, સૂક્ષ્મ છે, છતાંય બધાને સમજાઈ જાય એવી વાર્તા થાય છે. એટલે આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે, મધ્યનું 9મું વચનામૃત. એટલે સર્વશ્રેષ્ઠ વાર્તાકાર હોય તો એ શ્રીહરિ શ્રીજી મહારાજ છે. અને એ શ્રીજી મહારાજ, એ શ્રીહરિ અહીંયા બોલ્યા છે. એટલે પ્રેમાનંદ સ્વામી વાર્તા શબ્દનો ઉલ્લેખ કરીને કહે છે કે જેમણે વચનામૃતમાં સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ વાર્તાઓ કરી છે. જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી સતત આધ્યાત્મિક વાર્તાઓ કરી છે. એવા શ્રીહરિ આ પદ બોલ્યા છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન. એ શ્રીહરિ જે કાંઈ અધ્યાત્મ વાર્તા છે એનો સાર આ પદમાં મૂકે છે અને અલગ અલગ પ્રકારથી વાર્તા કરે છે. એક વાર્તા તો ભગવાનના ધામની વાર્તા આ પદમાં, બીજું ભગવાનના ધામમાં રહેલા મુક્ત, ત્રીજું ભગવાનનું સ્વરૂપ અને મૂર્તિ, ચોથું ભગવાનનું કર્તૃત્વપણું, પાંચમું ભગવાનની સત્તા અને સર્વોપરીપણું. આ પાંચેય પ્રકારની વાર્તા એનો સમન્વય કરી અને શ્રીહરિ આ પદ બોલ્યા છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ વાર્તા શબ્દ વાપર્યો છે. એટલે વાર્તા શબ્દનો અહીંયા અધ્યાત્મ વાર્તા એવો શબ્દ અર્થ થાય છે. અને પ્રેમાનંદ સ્વામીએ વાર્તા શબ્દનો ઉલ્લેખ કરીને કહે છે, મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન. સહજાનંદ સ્વામી મહારાજની જય. જ્ઞાન પ્રાપ્તિ માટે પવિત્ર સમય છે. કન્યા પ્રાપ્તિ માટે પવિત્ર સમય. તમારો લગ્નગાળા માટે બરાબર નથી. લૌકિક કંઈક કામ કરવું હોય તો એના માટે તમને મુહૂર્ત ન મળે, ત્યારે પછી બ્રાહ્મણ જપ કરી લે, જુદી વસ્તુ છે. પણ જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સમય એટલા માટે છે કે આ સમયમાં ભગવાન કૃષ્ણ બલરામ સાંદીપનીના આશ્રમમાં ધનુર્વિદ્યા શીખવા માટે ગયેલા. એટલા માટે આ મહિનાનું નામ પડ્યું ધનુર્માસ. આપણે ધનુર્વિદ્યા શીખવી પડે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં સ્વામી આ વિદ્યા શીખવાડી છે. જૂના વખતમાં રાજસુ યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞ કરતા ત્યારે ઘોડો છૂટો મૂકે, એની પાછળ લશ્કર ચાલતું હોય અને ઘોડો બધા રાજ્યોમાં દિશાઓમાં ફરતો 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 પાછો આવે તો રાજસુ યજ્ઞ પૂરો થાય, અશ્વમેધ યજ્ઞ પૂરો થાય, નહીતર ફેલ જાય. એમાં કોઈ રાજ્યમાં જાય ને ઘોડો જો બાંધે તો એની યારે ઘમસાણ યુદ્ધ થઈને ઘોડો છોડાવવો પડે પાછો. એટલા માટે બહુ મોટું લશ્કર ભેગું ફરતું હોય તો ચક્રવર્તી રાજા કહેવાય.
રાજસુ યજ્ઞ ચક્રવર્તી રાજા જ કરી શકે, બીજો ન કરી શકે. કારણ કે ઘોડો છૂટો મૂકે બધા રાજસો સરો કાઢવો અને કોઈ જો બાંધે તો રાજસુ યજ્ઞ ન થાય પૂરો. સ્વામીની વાતોમાં લખ્યું ગોપાળાનંદ સ્વામીએ કે આ મનરૂપી ઘોડો છે એને પંચ વિષય રૂપી દિશાઓમાં છૂટો મૂકવાનો. શબ્દરૂપી દિશામાં જાય અને જો અહીંયા શબ્દમાં બંધાઈ જાય તો આપણો બોલો રાજસુ યજ્ઞ અધૂરો રહી જાય. કારણ કે મન ત્યાં બંધાઈ ગયું પછી મહારાજમાં મન આવે ક્યાંથી, હૃદયમાં મન આવે ક્યાંથી? ત્યાંથી છૂટું કરે તો મન અંદર આવે ને. તો શબ્દરૂપી દિશામાં પણ આપણો મન બંધાવવું તમારું બંધાઈ જાય છે. હા, વખાણ કર્યા હોય તો ટાઢું થઈ જાય. અને કોઈ જો એકાદો ટોપરા જેવી દીધી હોય તો ત્યારે મહારાજે લખ્યું મન ટાઢું ન થાય અને મન ઊનું ન થાય તો એ પરમ ભાગવત સંત છે, એનું મન ભગવાનમાં રહે. જે લાકડું પાણીમાં હળી ન જાય, અગ્નિમાં બળી ન જાય એ કાષ્ટ ટકી રહે. બાકી તો ત્યારે લખ્યું જીતમ જગત કેન. બોલો ને, ધનુર્માસમાં તો ભણવા આવ્યા છે તો પછી ભણવું જ પડશે. તને પૂછવાની છૂટી હોય, ઉઠબેઠ કરાવવા છૂટી હોય. મનોહિયન એટલે શું? જીતમ જગત, આખા વિશ્વ પર સત્તા મેળવી પણ કોઈને પોતાનું મન જાણે વશ કર્યું છે. કે તો શબ્દરૂપી દિશા, શબ્દ કેટલી પ્રકારના? આનંદ પ્રકારના. એમાં ક્યાંય આપણું મન મોહિત પણ ન થાય અને ક્યાંય દેશીલું ન બનાવી શકે. તમને કોઈ મોહિત કરી શકે છે? કોઈ દેશિત કરી શકે? તમે બેઠા છો, વાંથી 2-4 વખત ભગત આમ ગૌમુખી કરવા જાય, 3-4 વખત ભોકા લાગી ગયા હોય તો બોલો ને, પછી કઈ અસર કરે છે? તમે અહીંથી બહાર નીકળ્યા, તમારા હોન્ડા ઉપર છોકરો બેઠો હોય ને બ્લેડથી સીટ ઉપર લીટા મારતો હોય તો અસર કરે? તમને કઈ અસર કરે? તમારું મન ક્ષણે ને ક્ષણે રાગાત્મક થઈ જાય છે, ક્ષણે ને ક્ષણે દશાત્મક થઈ જાય છે. તો એ અશાંત મન ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય કેમ? તો પહેલા તો આમાંથી એને બહાર કાઢવું પડે એમ છે. જનક રાજાની સ્થિતિ મહારાજે બહુ વખાણી. જનક રાજા રાજમાં રહેતા હતા પણ એનું મન તો મોટા યોગેશ્વર જેવું હતું. રાજમાં રહેતા હતા પણ રાગ તેજો અને એનું મન મોટા યોગેશ્વર જેવું હતું. મહાયોગી. યોગ કોને કહેવાય? ચિત્તવૃત્તિ નિરોધસ્તુ યોગ. જેના ચિત્તની સમગ્ર વૃત્તિ પરમાત્માની અંદર ડૂબી ગઈ છે એનું નામ યોગ કહેવાય. પણ ક્યારે ડૂબે એમાં? તમે તુંબડું તોડેલ નહીં, વેલામાં થાય ને તુંબડું પાણીમાં નાખો તો અંદર રહે ને? અરે નાખ્યા ભેગું બહાર, નાખ્યા ભેગું બહાર નો રે. અંદર અંદર હવા ભરી છે તો આપણું મન મહારાજમાં આપણે મૂકીએ છીએ કેમ થાય છે? નાખ્યા ભેગું બહાર કંઈક ખૂટે છે. ત્યારે મહારાજને ભગતે પૂછ્યું, જગતમાં તો એની મેળે વૃત્તિ રહેશે અને ભગવાનમાં તો જોરાએ કરીને રાખીએ તો રહેશે. આનું શું કારણ? આ પ્રશ્ન કોનો છે? ભગતનો છે કે આપણો છે? આ રહેતું હોય ભગવાનમાં પણ બહુ તાકાત લગાવો તો રે, બાકી ઢીલું મૂકો તો કૂતરાડી પૂછડીને ખેંચી રાખો તો સીધી રે. મૂકી દો તો પાછી વાકી થઈ જાય. આપણા મનને જો બહુ જોર કરો તો ભગવાનમાં રે એ થોડી ઘણી બસ છે. ઢીલું મૂકો તો ઓટોમેટિક ક્યાં આવી જાય પાછું? હમણાં સભા હાલાવી બરાબર છે, કાંઈ નહીં, આ સભાનું બંધ છે તો હાલો કાંઈ વાંધો નહીં, સ્વામીની જેવી ઈચ્છા. એમાં બહુ હરક્ષક ન થાય. થાય બહુ હરક્ષક ન થાય.
પણ જમવાનું તમને આમંત્રણ આપ્યું પછી કે આજ તો રસોડું કે અનુકૂળતા નથી કર્યું, પણ તે હું ધક્કા ખવડાવતા હશું એમાં તકલીફ પડી જાય થોડી. આમાં જરા તકલીફ નહીં, હરખ શોખ જ નહીં, જરાય હરખ શોખ નહીં. એમ ઉત્સવમાં તમને પત્રિકા લખી હોય પછી 2 દી પહેલા વોટ્સએપ કરે કે ઉત્સવ બંધ રાખ્યો છે, કાંઈ વાંધો નહીં, બહુ હરખ શોખ નહીં. એમ છે હોય હરશોખ. શબ્દરૂપી દિશા, કોઈ શબ્દ આપણને દાઢું ન કરી શકે અને ઊનું ન કરી શકે. દાઢું થાય ને તો અહીંયા ઢીમથી જામી જાય, ગતિ ન કરે પછી, અને ઊનું થાય તો અવરાળ થઈ જાય, તો પાણી જ્યાં પોગાડવું ત્યાં ન પહોંચે. પાણી પ્રવાહિત હોય પણ હિમ પડે એટલે શું થાય, અહીંયા જામી જાય, પહોંચાડવું તો ન પહોંચે. ત્યાં જૂના વખતમાં કહેતા નળ ખોલે પાણી ન નીકળે, હિમ પીડ્યો હોય, જામી ગયું હોય. અને પાણીને બહુ ગરમી લાગે, વરાળ થઈ જાય તો પહોંચવું હોય ત્યાં. આપણું મન જો વિષયમાં લુબ્ધ થઈ જાય, આનંદિત થઈ જાય, આસક્ત થઈ જાય તો મહારાજ સુધી ન પહોંચે. પછી તમે જમવા બેઠા ને તમને ભાવતું ભોજન મળી ગયું, ટેસ્ટફુલ, પછી મહારાજ સાંભળે કેવું લાગે? મન ખૂતી જાય. બહુ સરસ, બહુ મન એમાં રહે ને, ટેસ્ટફુલ. અને એમાં જો ભોજનમાં મીઠું ભૂલાઈ ગયું હોય તોય મહારાજ નો સાંભળે. કેમ? બસ એવું. એમાં તમને કાકડી ભેગી આપે, કાકડી કડવી નહીં રહે. કડવી આવી તો પછી કેમ થઈ જાય? એ ટાણે ભગવાન સાંભળે, તાકાત હોય તો સાંભળે. મન જે કક્ષાએ પહોંચવું હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં મહારાજ લખ્યું અલ્પ સરખો વિચાર છે પણ વિષયનું તો માઠું ઉડી જાય છે. અલ્પ સરખો વિચાર છે પણ વિષયનું તો માથું ઉડી જાય. બોલો, પણ આ વિચાર શીખવો જોઈએ. આ સત્સંગમાં આવ્યા પછી શું શીખવાનું છે? 2 પડી રોટલી ખાતા શીખવાનું છે? તો માન મેળવતા શીખવાનું છે? ઘણા તો આ આખી જિંદગી સત્સંગમાંથી માન જ ભેળું કર્યા કરે. બોલો, એટલા માટે ફંક્શનમાં જવાનું, સત્સંગમાં જવાનું. હાથમાં કાંઈ ન આવે, આવે હાથમાં શું આવ્યું? અને માન આવે એટલે ક્રોધ આવે, માન આવે એટલે બીજાનો દ્રોહ થાય ને થાય જ. શ્રીજી મહારાજનો કોલ છે, આપણામાં જો કોઈ પ્રકારનું માન છે એટલે કોઈકનો દ્રોહ થાય જ. મહારાજ લખ્યું તો માનનું પ્રોડક્શન છે. તમારે ત્યાં બાબલો હોય એમ કે તમારે કઈ છોકરો કેમ છે? તો કે હોય જ ને, ગ્રહસ્થ છે. ગ્રહસ્થ આશ્રમ શું કામ કરવો? બાળક માટે. કે નવી નવાઈ છે તે જ્યાં જ્યાં કોઈ પ્રકારનું માન આવે એટલે એને ઈર્ષા આવે જ. જો એના કરતા કોઈ આગળ જતો હોય તરત માનસિક દ્વેષ થાય જ. કારણ કે માન છે ને એ બીજાની ઉત્કર્ષ સહન ન કરી શકે. મારા કરતા આગળ જવો ન જોઈએ, મારી હારે ન ઊભો રહેવો જોઈએ, હંમેશા નીચે પગમાં હોવો જોઈએ. આ કોણ કરાવે છે? માન. માનનો અર્થ જ 7 મન્વંતર સુધી શીખ્યા. કોણ? નારદજી. શું કામ? હું દેવર્ષિ, ના તો ગંધર્વ પર્વત, અને એને વસ્ત્ર અલંકાર આપે અને ભગવાનને દેખાડી દઉં એમ. અને એને દેખાડી દઉં હું કોણ છું એમ. બોલો, 7 મન્વંતર વિદ્યા શીખ્યા. શેના માટે? ભગવાનને દેખાડી દેવા માટે અને ઓલાને પાછો પાડવા માટે. પણ મારો ઠાકર તો અંતરનું જાણતા હોય ને, નાદ પેડા કરે, નાદ પેડા કરે. છેલ્લે શું કરવું? છેવટે એની પણ નમવા ત્યાંથી વિદ્યા લઈને આવ્યા કણિકો. તો ભગવાન કે બહુ સરસ હો. આપણે સત્સંગમાં મહારાજે ચોખ્ખી ના પાડી, કોઈ પ્રકારનું આપણામાં માન તો ન, ભક્તિનું પણ માન ન હોવું જોઈએ, ત્યાગનું પણ માન ના હોવું જોઈએ. તમારે ઘઉંમાંથી રોટલી કરી હોય અને એમાંથી ભાખરી બની ગઈ, પછી તમે શું કરો? પછી તમે રોટલી ખાઓ કેવી રીતે? તમારે બનાવી તો રોટલી અને થઈ ગઈ ભાખરી, હવે તમે શું કરી લેવાના? એમ તમારે જે કરીને ભગવાનને રાજી કરવા તો મોક્ષ મેળવો હતો, પણ એમાંથી માન થઈ ગયું.
હવે તમે શું કરી લેવાના? તમે જે કર્યું એમ શું થઈ ગયું? માન. તમારે મેળવવું તો શું? કલ્યાણ. હવે તમે શું કરશો? તમે કહી ઉપાધિ થઈ ગઈ કે ન થઈ ગઈ? તમારે મેળવવું તો નથી, બીજું થઈ ગયું. ત્યારે એમાં અધ્યાત્મનું માન તો બહુ આવે. તમે કાયમ 200 રૂપિયા મેળવો તો એનું એટલું માન નહીં આવે, પણ 200 માળા કરતા હો તો તરત એમ થાય. કારણ કે અધ્યાત્મ વસ્તુનો મહિમા બહુ છે. જેનો મહિમા તમે કે 2 ગાડા ધૂળ લઈ આવો એનો કે કિંમત ના, 2 ગાડા હીરા લઈ આવે તો મહિમા કિંમત છે. એમ દુનિયામાં અધ્યાત્મની કિંમત છે. થોડું કરો તો તમારા મનમાં તરત કોટો આવશે, મેં કર્યું એમ. તમે આખો બંગલો સાફ કરી નાખો તમને માન નહીં આવે, પણ અહીંયા હાવણીને વાળ્યું હોય તો મંદિર તરત એમ કે કર્યું. જોયું? ઓલાની શું કિંમત? નથી કિંમત એમ. ત્યારે બહુ સાવધાની. આપણા મન ઉપર પ્રશંસા પણ અસર ન કરે અને દ્વેષ પણ અસર ન કરે. 2 શબ્દથી પર આપણું મન હોય ને તો મહારાજમાં રહે. જો મહારાજમાં રાખવું હોય તો આટલું તો આપણે કરવું પડે. એ સત્સંગ થકી જ શીખવું પડે છે, કળા શીખવી પડે. લખ્યું મુક્તાનંદ સ્વામીને શબ્દ આકાશનો ભાગ. તમારે કેવો છે? હૃદયનો ભાગ છે. સ્વામીને શબ્દ આકાશનો ભાગ, આપણે હૃદયનો ભાગ છે. આમથી ભાલો આવો તો તમે આમ સટકી જાઓ તો શું થાય? ભયો જાય ને બરોબર. નો સટકી ગયો તો અને હામાં હાલો તો હું હરો નીકળે મરી જાઓ. સ્વામી કોઈ શબ્દને પકડે જ નહીં. ગમે એવો શબ્દ આવે સ્વામી જવા દે બરોબર. પછી આપણે શું? તમને ખબર છે શબ્દ ક્યાં જાય? નદીના પાણી ક્યાં જાય? દરિયામાં જાય. તો શબ્દ ક્યાં જાય? આકાશમાં જાય, લીન થઈ જાય. કાયમ કેટલા શબ્દો નીકળતા? કૂતરા, બલાડા, ઓલા, કાગડા, કોબેરું, કેટલો શબ્દ નીકળતો હશે. ક્યાં જાય બધા? પણ અમુક શબ્દ કેમ આપણા હૃદયમાં રહી છે? તમે આખા દીમાં કેટલું સાંભળો છો? આટલી કથા તમે સાંભળો અડધો પોણો કલાક બરાબર જાય છે ને આકાશનો ભાગ. પણ આમાંથી એકાદાને ટોપરા જેવી દીધી હોય તો એ અંદર રે કેટલા વાર રે? તો એ જ કેમ રહ્યો? એટલે કથાના શબ્દો ન રહે, એ આકાશનો ભાગ બધો. બોલો કેટલા પ્રકારની વાર્તા કીધી આમાં? આવડી ગયા નામ? તો એ 4 ખબર છે પણ નામ નહીં આવડે, કારણ કે એ બધો આકાશનો ભાગ છે. કેવો છે? પણ હમણાં 4 ગાળ દીધી હોય તો 4 ગાળ યાદ રહી જાય. બોલો ક્વોલિટી છે તો પછી કેટલા વર્ષ સુધી યાદ રહે? કોઈ પણ આસક્તિપૂર્વક શબ્દ આવ્યો, જે શબ્દમાં તમને આસક્તિ છે શબ્દ આત્મા સુધી પહોંચે, અને જેમાં તમને દ્વેષ છે એ આત્મા સુધી પહોંચે. તો રાગ અને દ્વેષ યુક્ત જે કંઈ કર્યું એ તો કોઈ શબ્દની આપણા મન ઉપર અસર થાય તો આપણો રાજસુ યજ્ઞ અધૂરો રહી જાય. આનાથી છૂટવું છે. પહેલા માણસને રમકડાની ઈચ્છા જાગે, મોટો થાય એટલે સ્ત્રી કામના જાગે, પછી પુત્રની કામના જાગે, ધનની, કારણ કે બધા નભાવવા માટે છે ને કામના જાગે, પછી ધનની કામના જાગે. ધનની ખૂબ ધન ભેગું થયા પછી એની કામના જાગે. ખબર તમને? કીર્તિની કામના જાગે. અને છેલ્લે પછી કઈ હોય ખબર તમને? સલાહ. છોકરા પૂછતા જ નથી મને બોલો, પણ બાપા તમે તો કે મારે કઈ આડું નથી, પણ એટલી ઈચ્છા તો રે કે પૂછીને કરે એમ, પૂછીને કરે એમ. કોમ્પ્યુટર પાછું આવડતું જ ન હોય, પૂછવું કે મને તો એમ થાય મને ખાલી પૂછે કે બાપા કોમ્પ્યુટર ખોલું, એટલું પૂછે તો ખરા. એવી બહુ ઈચ્છા રાખે. સંસારમાં સ્ટેપ બાય સ્ટેપ નવી નવી માયા એવા કરે. નાના હોય ત્યાં આ પ્રકારની માયા હોય, થોડોક મોટો થાય આ પ્રકારની. 7 વર્ષે ઈગો જાગે, મળે વોટ કાઢવા, રેહા મળે, આ બધું શું છે? ઈગો જાગે. 14 વર્ષે સ્ત્રી કામનાનો પ્રારંભ થાય. સ્ત્રી કામના અને એ આગળ વધતા 35 વર્ષે બોલો પ્રૌઢ અવસ્થામાં પ્રવેશ થાય એટલે માનનો વધારે પડતું જાગે. પછી સ્થાનનું જાગે,
પછી પૂછનું જાગે. આ ક્રમ પ્રમાણે હોય છે. તે લખ્યું છે તમ, તામિશ્ર, અંતામિશ્ર, મોહ અને મહામોહ, છેલ્લે મહામોહ. બાપા હતા મને કે આ નવેઢિયા કોઈ હાચવણી છે કોઈને કે બેઠા હતા પાછળ, હાચવણી છે કોઈને? હું બાપા તો હું હાચવણી કે એમ કે ખિસ્સામાંથી વિંધાવાળો રૂપિયો કાઢ્યો. જૂના વિંધાવાળું શું હતું એ જોયેલું કે જોયેલું કઈ વિંધાવાળું? આ 45 વર્ષે ખિસ્સામાં હાચવું છું. આજના નવેઢિયા કોઈ હાચવું છે કે? બોલો હવે તો કલ્પના કરો. 45 વર્ષથી ખિસ્સામાં હાચવું છું. આજનો નવેઢિયો કોઈ હાચવી શકશે? મહામોહ. શું છે આ? આટલો પૈસો છૂટતો નથી આ મોહ. પછી ક્ષત્રપાળ થાય. શું થાય? ક્ષત્રપાળમાં ખબર પડે ને શું પાળે? હા, હરપ. એ ક્ષત્રપાળ થાય. પછી આસક્તિ રહી ગઈ શું થાય? કોઈ પણ ને આસક્તિ હોય એટલે જન્મ થાય. તો એક તો શાબ્દિક શબ્દ સ્પર્શ, સ્ત્રી સંબંધી કામનાઓ, ટાઢું ગરમ કે ઠંડુ લેહો ગરમ લેહો. તો આ પંચવિષ શબ્દ સ્પર્શ રૂપ રસને કહીને પંચ વિષયમાં જો આપણું મન કે બંધાણું નહીં ને એમાંથી જો તમે બહાર લાવી શક્યા, વિચાર બહુ જોઈએ. વિષયને ટાળવા માટે મોટા મોટો ઉપાય વિચાર છે. મહારાજ લખે છે. મહારાજ કે સારામાં સારા પંચ વિષય અતિશય ઉતરતા કરતા ઉતરતા કેમ થાય? એવો કોઈ ઉપાય ખરો? 55 પહેલું મહારાજ કે ભગવાનનો મહિમા. મહારાજ કે આ વિચાર છોડીને લાખો વિચાર કરો તો સારા પંચ વિષય તુચ્છ મનાય નહીં. મહારાજે તારતમ્યતા ઉપાડ્યા. આના કરતા આનું સુખ, આના કરતા આનું સુખ, આના કરતા એમ ભગવાનનું સુખ અતિ અધિક મનાય તો આ તુચ્છ થાય અને છૂટી જાય. તમે બધે તમારા ગામ છોડી છોડી શું કામ આવ્યા? બોલો, સુરતમાં શું કામ, મુંબઈ શું કામ ગયા? ના ના, અહીંયા સંતો મળે એટલે. ગામડામાં સંતો ક્યારેક આવે, વરહમાં એકાદ વાર. અહીંયા સંતો મળે એટલા માટે આવ્યા છીએ ને આપણે, સત્સંગ કરવા આવ્યા છીએ. સાચું? અહીંયા કઈ માલ મનાણો એટલે છૂટ્યું. આમાં માલ મનાણો એટલે છૂટ્યું. એમ તમે ક્યારે બાજરાનો ખુરમો ખાધો? ખુરમો તે ખાધો કદી? ખુરમામાં ખબર પડે કે નહીં? ઇંગ્લિશમાં આવે છે કે નહીં ખુરમો? જૂના વખતમાં ટાઢા રોટલા હોય ને બાજરાના, એને હારી પર શેકી નાખે પછી ખુરમો કે. એ ખુરમો પડ્યો હોય, જલેબી પડી, હાટા પડ્યા હોય, પાણીપુરી પડી હોય, શું ખાય પછી? બોલો, એ ઓલું જ ખાય. ઓલાને કોણ અડે? કારણ કે સારું મળ્યું એટલે છૂટી ગયું. ત્યારે પ્રેમાનંદ સામે લખ્યું વાલાએ રસના ચાખણ હાર છાશતે. અને મહારાજ લખ્યું છે મહાત્મા રૂપી ખટાશ ચડે, દાઢું અંબાઈ જાય. જેમ એક લીંબુ ચૂસો હોય તો હળવા હળવા ચણા ચવાય, 2 ચૂસી ગયો હોય તો ડાળિયા મણ ચવાય, પણ ઝાઝા ચૂસી ગયો હોય દાંત અંબાઈ ગયા હોય તો રાંધેલો ભાત ચાવવા સમર્થ ન થાય, ભૂખ્યો હોય તો ગળી જાય. એમ જેમ જેમ મહાત્માની ખટાશ ચડતી જાય જીવમાં, એમ પંચ વિષય રૂપી ચણા પછી ચાવવા સમર્થ ન થાય. એ જ પ્રકારે સારી રીતે પંચ વિષય ભોગવવું તો એ ભગવાનના સુખને ભોગવવા સમર્થ ન થાય. પછી અવળું હાલે છે પાછું. સારી રીતે જગતમાં ડૂબી ગયેલો હોય એ પછી ભગવાન ભજી શકતો હોય છે કોઈ? ન જ ભજી શકે. બે ને અવળું છે. આમાં ચડી ગયો આ ન કરી શકે, આમાં ચડી ગયો પછી આ ન કરી શકે. નિષ્કળાનંદ સામે દ્રષ્ટાંત લખ્યું સાર સિદ્ધિમાં. કોઠા ખાધા ખાટા અને ઉપર ખાધી આમલી. ઉપર ખાધી એ સાકર ને કેવી કે પછી એને હું સાકર પછી દાંત બાઈ ગયા હે, એ કડકા બોલાવી શકે નહીં? બોલાવી શકે. કોઠા વરા ખાધા, ઉપર ખાધી પછી આમલી, દાંત અંબાઈ ગયા પછી સાકર કેવી રીતે ખાઈ? સ્વામી આવું સાર સિદ્ધિમાં લખ્યું વૈરાગના શતકમાં. ત્યારે જગતના પંચ વિષય ભોગવી ભોગવીને જેનું ચિત્ત ચારણી થઈ ગયું છે એ બધી ભગવાનના સુખને ન પામી શકે. હવે સંતો કે બેટા તમે સફરજનો પસાયા હતા, શેરડીના માંદળિયા હતા. એક સાધુ કીધું હારે ખાવ તો ટ્રાય તો કરો.
મેં ટ્રાય તો કરો પણ એક વાર જોઈ તા મારા લોકમાં કહેતા અખતરો કરો શું હતો મૂક્યું સફરજન મૂક્યું. મેં માણેજામાં હતી વર્ષો પહેલાં અહીંયા રાજકોટથી નીકળીને કન્ટિન્યુ સભા કરતાં 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 જતા બોમ્બે સુધી દહીંસર સુધી આવતા. માણેજા ઉતર્યા એટલે ત્યાં તો બીજી કંઈ વ્યવસ્થા નહોતી, ભેગું રાખતા થોડુંક. એમાં વડતાલ ગયા એટલે બ્રહ્મચારી શેરડી આપી વળી, સફરજન ભેગા હતા, સુધાર્યા શેરડીને માંદોળિયા પ્રસાદીના હતા. અખતરો કર્યો મોઢામાં, સફરજનનું એક શેર મૂકીને એક માંદોળિયું મૂક્યું, ચાવ્યું હારે. પછી શું કરવું એ પ્રોબ્લેમ થયો. બોલો, સફરજનનો તો રસ થઈ જાય સારું છે, રોટલો નાખ્યો હોય તો રસ ન થાય, એનો ભૂકો ઓલાનો ભૂકો નીકળે, કરવું શું? ત્યારે ભગવાનના ભક્તિ અને આ બે હારે તો હાલતું હાલે. ઉપલો સત્સંગ તો હારે હાલે. એક હાથમાં તમે લાડુ રાખો ને એક હાથમાં શેરડી માંદળિયા રાખો તો હાલે કે ન હાલે? હાથમાં તો હાલે કે નહીં? આપણને એમ થાય કે આપણે બધું ભેગું હાકી જ છે ને, પણ નથી હાલતું. સત્સંગ રાખીએ અને જગત રાખીએ, હાલે હાલે છે કે નથી હાલ? તમે કહો પણ ક્યાં હાલે? ઉપલા સ્તરમાં હાલે, અંદરના સ્તરમાં ન હાલે. આપણે હાકી છે એનો અર્થ છે કે ઉપર ઉપર છે. તમે માનતો અમે તો અહીંયા એમ છે, હા એ બરાબર છે. રાજકોટ ભાવંદલી માતા એક ભગત હતા, વિદેશના હતા, પગમાં તકલીફ હતી, આમ જઈ શક્યા નહોતા. મેં તમે તો કે અમે સંતોન રસોડે જમવા જાઉં છું. કે મેં સંતોન રસોડે? તો કે આના કપડે આમનમ પણ ત્યાં હું જમવા જાઉં છું. એ કેવી રીતે મેળવે? તો પાર્ષદ ચોકામાં બેસી જઈશ. કે હા તમારી વાત સાચી. લો, આમનમ રહેવું છે પણ સાધુ ચોકે જમવું છે. બોલો, જમી લીધું? એ સાધુ ચોકે જેમાં કહેવાય? બોલો. ત્યારે આપણે અંતરાત્માની અંદર સમુદ્રના તળિયે કશું જ ન હોય, ખાડીમાં બધું હોય. સમુદ્રની ખાડીમાં હોય ને બધું, તો દરિયો તો કહેવાય પાછો. હકીકતમાં દરિયો ન કહેવાય, ખાડી કહેવાય. દરિયામાં હકીકતમાં તળિયે મુક્તા ફળ સિવાય કાંઈ હોય નહીં. તે સાચો એકાંતિક ભક્તના હૃદયમાં એક મહારાજ સિવાય બીજું ન હોય. અને બાકી પછી આપણો સત્સંગ માની પણ કેવો કહેવાય? ખાડીને શાક દરિયો જ કહેવાય ને. તમે મુંબઈ જાઓ રસ્તામાં આવે છે ને તો શું કે દરિયો? દરિયો નથી, ખાડી છે. દરિયો તો આઘો છે હજી. અને આ ખાડીમાં તો કાદવ ને એવું બધું શું બીજું હોય? ને મુક્તા ફળ હોય તો ઊંડું તો ઉતરવું પડે. હો, પણ કોણ ઊંડો ઉતરી શકે? કે શ્રદ્ધાવાન હોય. ત્યારે આખો મહિનો શેનો છે? આ જ્ઞાન. અને બધાનું કારણ જ્ઞાન છે. મહારાજે વતનાઓને પૂછ્યું, ભગવાનમાં અસાધારણ પ્રેમ કેમ થાય? ચીલા ચાલુ નહીં હો, અસાધારણ. તમે જોયો કે અસાધારણ પ્રેમ? નથી જોયો? અસાધારણ પ્રેમ જોયો તમે કઈ? અમુક ના પાડે, અમુક હા પાડે. શરીરમાં અસાધારણ નથી? ઘરે બૈરા છોકરા, ધન અસાધારણ નથી? ઘણાને તો પૈસા આમ તેમ થતા અટકાવી જાય. બોલો, અસાધારણ પ્રેમ છે. પ્રાણ કરતા વાલો પૈસો તો જ પ્રાણ નીકળી ગયા હોય ને ભાઈ. કેમ જાણે પૈસા માટે એ જીવતો હોય? એટલે આપણા માટે પૈસો છે, પૈસા માટે આપણે છે? હકીકતમાં ધન કાંઈ વિશેષ નથી. જીવનમાં આપણને સહયોગી થાય એ જ એનો મિનિંગ. પણ ઘણી વાર તો આખું જીવન એની ફના કરી નાખે, ઘસી નાખે. એટલે ભાઈ એને માટે તું જન્મો તો તારા માટે હતું? સહયોગ માટે છે. એ આપણે સહયોગ માટે છે કે આપણે એના માટે છે? પણ બહુ ભૂલાઈ જઈશો. છેલ્લે કાંઈ હાથમાં ન આવે, આપણે ખતમ થઈ જાય ને એ પીડ્યું રહે, કાંઈ એકબીજો સહયોગ ન આવે. ત્યારે સુગ્ન માણસોએ વિચાર સાથે જીવન જીવવું છે આખું. નહીતર 80 વર્ષે ભાન થાય કે જેમ જીવવું તેમ ન જીવાણું, બીજી રીતે જીવાઈ ગયો, શું કરવું? હા, જૂનું કેલેન્ડર ગોઈ ટાંગી દે પાછું, મળ પાના તોડવા, મળ જીવવા પાછો ફરી વાર. ન હાલે. અને કા તમે છે ને કેલેન્ડર હાંચવી રાખો, પાનું ફાડવું જ નહીં. જૂના વખતના બધા કેલેન્ડર. અને પછી તમે 80 વર્ષે એ કેલેન્ડર શરૂ કરવા પાછા એક એક મુક્તામાં એક એક પાનું ફાડતું જવું. 50 વર્ષ પાછા મળી જાય, ન મળી જાય?
કપડાં ગયે કપડાં મળે, ધન ગયે ધન મળે, બધું મળે, પણ સમય પાછો મળતો. હા, તમે બધા જો લોકો વડીલો છો, એમ થાય કે બાલ્ય અવસ્થા કેવી સારી રીતે સંકાદિક જેવી માગોજી પાછી. ઘણા જો ને કાળા ધોળા વાળો હોય, કાળા કઈ પ્રયાસ કરે કે જુવાન દેખાય દેખાય, પણ કે મળે થોડી કઈ. ટાંટિયા તો હાલતા એમ જ હાલે પાછા. માથે ભલે નહીં વાળ કાળા કરે, પણ ટાંટિયા તો હાલતા એમ જ હાલે, કે શું પાછું મળતું નથી. એટલા માટે મારા લેખે જાણપણાનો દરવાજે અખણ ઊભું રહેવું. જીવનને જેમ પૈસો જોઈ જઈને વાપરીએ છીએ, પૈસો જોઈ જઈને વાપરો છો કે આડેધડ વાપરો? જ્યાં જેટલી જરૂર હોય પણ વાપરો છો, અને ખાસ જરૂર હોય તો જ વાપરો છો કે? તો જીવનને આડેધડ ગમે અહીંયા નાખી દઈને ગમે અહીંયા પીડાવે. બોલો, કાંઈ નહીં, ઘરે નવરાવે ને છાપાને કટકો પીડો લઈને હાથમાં હુએ, આડો પીડો પાછો હોય 3 દી પહેલા ને પાછું. બોલો શું છે? પણ તો કે ટાઈમ છે તો. એટલે ભાઈ વચનામૃત લઈને બેસીને દ્વિશતાબ્દી આવે છે વચનામૃતની. આવશે તમારા ઉપર જ આવવાની છે હવે, શરૂ થાય છે હવે. ત્યારે મહારાજ પૂછ્યું, અસાધારણ પ્રેમ કહેતા તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન આવે તો ભગવાનના સ્વરૂપમાં અસાધારણ પ્રેમ થાય. મહારાજે ઉત્તર આપ્યો છે. તો જ્ઞાન કક્ષા મેળવવા માટે આ મહિનો છે. કોના હાથમાં શ્રદ્ધાવાળો હોય એના હાથમાં આવે. શ્રદ્ધાવાળો હોય તો એના હાથમાં આવે. બધું શ્રદ્ધા આપણને આપે છે. શ્રદ્ધા કોને કહેવાય? તો કે જગતને ઓવરટેક કરી શકે, દેહ ભાવને ઓવરટેક કરી શકે, ઇન્દ્રિયોને ઓવરટેક કરી શકે, જે કરતો એ શ્રદ્ધા કહેવાય. એને આધીન કરી શ્રદ્ધા ન કહેવાય. હજી છે દુનિયામાં તમે કેટલો શ્રદ્ધા કહેવાય. અમે તમને કહીએ તમે બહુ શ્રદ્ધાવાળા છો, કાયમ ધંધે જાઓ છો, ટિફિન લઈને જાઓ છો, શ્રદ્ધાવાળા કહેવાય? પણ ત્યાંથી ઠેને આવતા હોય તો એ શ્રદ્ધા તો કહેવાય. એમ મોક્ષ માર્ગે જે કહે તમે જગતના ઓવરટેક કરીને કહે એનું નામ શ્રદ્ધા કહેવાય. અદ્ભુતાનંદ સ્વામીને પગમાં કંઈક રોગ થયેલો, એક પગ મૂકી નખાતો નહોતો, અને મહારાજનો પત્ર આવ્યો ગરડા સમયા માટે. સ્વામી પગલમાં એક ઘોડી રાખીને એક પગે હાલતા, એક ઘોડીનો પાયો ને એક આ પાયો, વડતાલથી ગરડા હાલીને આવ્યા. બોલો, અને મારો વાલો દોડતો બાથમાં કાઢીને ગાડામાં બેસીને લઈ આવ્યા. ઉગા મેળી થયો પછી સામે હાલીને. શું કામ? શ્રદ્ધા હતી. એક પગે વડતાલથી આવવું એટલે, કારણ કે પોતાનું નામ જ અદ્ભુતાનંદ સમય તો માંડવામાંથી નીકળ્યા હતા, એટલે અદ્ભુતાનંદ નામ પાડ્યું. તમારું નામ પાડ્યું કે અદ્ભુતાનંદ? કેમ? કે તમે ધબકતો સંસાર પૂરો કરી દીધો તો પાછા પીડ્યા તમે? મુશ્કેલી આવી હતી ક્યારે? સંસારમાં મુશ્કેલી આવેલી ક્યારે? તો પાછા પીડ્યા તમે? તો શું કેવું છે? શ્રદ્ધા. ભગવાનને મારા જમકુભાઈ શ્રદ્ધાવાળા હતા, દાદો કાજો શ્રદ્ધાવાળા હતા. હમણાં જો આ ભાવાનલીમાં 4 સંતોએ નોન સ્ટોપ ઉપવાસ કર્યા, હો ઉપવાસ કર્યા. બોલો, નો શ્રદ્ધા કહેવાય? આપણે એકાદશી હોરી કાઢી કરશું પડે છે, અને નોન સ્ટોપ પાણી ખાલી પીવાનું 2 વખત, અને ઉપવાસ નોન સ્ટોપ પૂરા કરવા. બોલો, કાલે તમે વચનામૃતનું કાલે સંકલ્પ કરાવ્યો નર્મદામાં, ઓલો ઉત્સવ પધરાવ્યો, મંત્રપોથી પધરાવી અને વચનામૃતનું પાણી લેવરાવ્યું. તો એક સાધુમાં નાનકડા મને કે સ્વામી હું 200 ઉપવાસ કરું કે? બોલો, મેં કીધું હું ના નથી કરવા. આપણે કઈ કેટલા ઉપવાસ? કલ્પના આવે તમને? દ્વિશતાબ્દી નિમિત્તે 200 ઉપવાસ કરું કે? મેં પછી હમણાં નહીં કઈ નિરાતે હું તમને કહીશ પછી. ત્યારે શ્રદ્ધા છે. શરીરને ઓવરટેક કરવું, ભૂખને ઓવરટેક કરવું, અપમાનને ઓવરટેક કરવું, ઠંડીને ઓવરટેક કરવું બહુ મોટી વાત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને અંતરાત્મામાં થોડુંક બળ પ્રેરે, આગ્રહવાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.